એક દિવસ સ્કૂલેથી પાછી આવીને હું મારા કપડાં બદલવા લાગી તો મેં પહેલાં તો મારો શર્ટ ઉતારીને સાઈડમાં ફેંકી દીધો। મેં બસ ફ્રોક પહેરેલું હતું અને હું કબાટમાંથી બીજા કપડાં લેવા લાગી। ત્યાં જ અચાનક પાછળથી આવીને મારા જીજાજીએ મને પકડી લીધી। હું કરગરી રહી પણ તેઓ ન માન્યા અને તેમણે મારી સાથે જે કર્યું તેનાથી તો મારો આત્મા ધ્રુજી ઉઠ્યો। મારું નામ સ્નેહા છે। મારી ઉંમર 19 વર્ષ છે। હું ધોરણ 12માં ભણું છું। હજી 3 વર્ષ પહેલાં જ મારી મોટી બહેનના લગ્ન થયા અને તે તેના પતિ સાથે તેના સાસરામાં આનંદથી રહી છે। મારા જીજાજીની દિલ્હીમાં સાડીઓની દુકાન છે। ઘરમાં અમે 2 જ બહેનો છીએ। જીજાજી આજે પોતાના વેપારના સિલસિલામાં લખનઉ આવ્યા અને 3 દિવસ જીજાજી અમારે ત્યાં જ રોકાવાના હતા। તેમને જોઈને ખૂબ ખુશી થઈ। જીજાજી કાફી હેન્ડસમ અને સ્માર્ટ હતા। એ તો હું ત્યારે જ જાણી ગઈ હતી જ્યારે જીજાજી દીદીને પહેલીવાર જોવા આવ્યા હતા। તેમની વાતોથી તેમણે દીદીને અને મને હસાવીને લોથપોથ કરી દીધી હતી। તેમના આજે આવવા પર મેં નક્કી કરી લીધું હતું કે રાત્રે તેમની સાથે ઘણી બધી વાતો કરીશ। જમ્યા પછી મેં જીજાજીની પથારી એક રૂમમાં કરી દીધી હતી। જમ્યા પછી હું તેમની સાથે વાતો કરવા માટે તેમના રૂમમાં આવી ગઈ। ત્યારે તેઓ મને ચીડવા માટે એક ગીત સાંભળી રહ્યા હતા। તેમણે સાચું ગીત પસંદ કર્યું હતું। પછી હું જઈને તેમની પથારી પર બેસી ગઈ। પછી તેઓ મને કોઈની વાર્તા સંભળાવવા લાગ્યા। પહેલો કિસ્સો જ કંઈક એવો હતો કે હું શરમથી પાણી થઈ ગઈ। કિસ્સો સંભળાવતી વખતે વચ્ચે જીજાજીએ મારો કોમળ હાથ પોતાના હાથમાં લઈ લીધો અને હળવેથી દબાવતા બોલ્યા, વાર્તા પસંદ આવી સાળી સાહેબા? હું જવાબ ન આપી શકી। પોતાનો હાથ છોડાવીને હું તેમની પથારી પરથી ઊભી થઈ ગઈ। મને ઊંઘ આવી રહી છે। મેં બહાનું બનાવ્યું, અરે ક્યાં ચાલી, અહીં જ સૂઈ જા। જીજાજીએ મારી કાંડું પકડી લીધું અને એક ઝટકાથી મને ખેંચી લીધી અને મને અડીને જીજાજીએ મોકો ગુમાવ્યા વગર મને ચૂમી લીધી। મારા આખા શરીરમાં જાણે વીજળીનો કરંટ લાગી ગયો હોય એવું થયું। શરમ અને ગભરામણમાં મેં પોતાની જાતને જીજાજીથી દૂર કરી અને ભાગીને મારા રૂમમાં ગઈ। જીજાજીની આ હરકત પર હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી। મારું દિલ જોરથી ધબકવા લાગ્યું હતું અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા, જાણે હું બરફના પાણીમાં નાહીને આવી હોઉં। તે રાત્રે હું સૂઈ ન શકી। આખી રાત પડખાં બદલતી રહી। બીજી સવારે હું સ્કૂલે જતી રહી। મારો સામનો જીજાજી સાથે ન થયો અને ન તો મેં તેમનો સામનો કર્યો હતો। બપોરે હું સ્કૂલેથી પાછી ફરી તો મમ્મી ઘરમાં નહોતી। મને યાદ આવ્યું આજે 4 તારીખ હતી અને 1 તારીખે પપ્પાને પગાર મળતો હતો। આ દિવસે મમ્મી પપ્પા પાસે કારખાનામાં પહોંચી જતી હતી। પછી પપ્પા અને મમ્મી ઘરનો બધો સામાન બજારમાંથી ખરીદવા ગયા હતા। ઘરમાં સાવ સન્નાટો હતો અને જીજાજી હમણાં જ ઘરની બહાર ગયા હતા। મેં ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને મારી સ્કૂલની ડ્રેસ ઉતારવા લાગી જેથી બીજા દિવસે ફરીથી તેનો ઉપયોગ કરી શકાય। મેં મારું શર્ટ ઉતારી દીધો અને અંદર જે પહેર્યું હતું તેને પણ ઉતારીને બેડ પર મૂકી દીધું। ત્યાં જ મને પાછળથી કોઈએ પકડી લીધી તો ડરના કારણે મારી ચીસ નીકળી ગઈ। પરંતુ ત્યારે જ મારો અવાજ મું દબાવનારની હથેળીમાં જ દબાઈને રહી ગયો। મને પકડનાર મારા કાનમાં ધીમેથી બોલ્યો, ચીસ ન પાડ સાળી સાહેબા, હું તારો જીજાજી છું, બૂમો પાડીશ તો મારી બદનામી થઈ જશે, અને મારા મું પરથી પોતાની હથેળી હટાવી લીધી। છોડો, હું ધ્રુજતા બોલી, આ ખોટી વાત છે જીજાજી। જીજાજી બોલ્યા, હું તમારા માટે ત્યારથી જ તડપી રહ્યો છું જે દિવસે તમને પહેલીવાર જોયા હતા। તમારી દીદી પાસેથી કામનું બહાનું કાઢીને અહીં ફક્ત તમારા માટે આવ્યો છું। મને કપડાં પહેરવા દો જીજાજી પ્લીઝ, મેં જીજાજીને વિનંતી કરી। જીજાજીએ કહ્યું, તમારી જુવાની જોવા માટે તરસું છું, આજે મને આ કાચી કળીને જી ભરીને જોઈ લેવા દો। એવું કહેતા જીજાજીએ મારા પર હાથ મૂકી દીધા અને પંપાળવા લાગ્યા। મારો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો અને મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો। મને શરમ આવી રહી હતી અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા। બંનેના શ્વાસ તેજ થઈ રહ્યા હતા। જીજાજી કહેવા લાગ્યા કે, હું જાણું છું તું પણ મને પ્રેમ કરે છે અને આમાં તારી પણ મરજી છે, અને આ કહેતા તેમણે મને પોતાની તરફ ખેંચી લીધી અને પોતાના બાહુપાશમાં જકડી લીધી। મને ખબર નહીં કેમ શરમ આવી રહી હતી અને હું દિલમાં એ પણ વિચારી રહી હતી કે હું મારી દીદી સાથે આવું કેવી રીતે કરી શકું? પરંતુ પછી મેં વિચાર્યું કે પ્રેમ
કરવો કોઈ ગુનો નથી. જો જીજાજી મને પ્રેમ કરે છે તો એમાં મારો શું વાંક? બસ આ જ વિચારીને હું પણ જીજાજીને વળગી પડી. પછી હું અને જીજાજી અમે એક થઈ ગયા. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોય અને જીજાજીના ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી દેખાઈ રહી હતી, જેનાથી એ ખબર પડતી હતી કે તેઓ આપણા એક થવાથી ખૂબ ખુશ છે. હું પણ તેમના પ્રેમમાં ડૂબી ચૂકી હતી. પરંતુ એ જાણીને કે જો દીદીને ખબર પડશે તો ખબર નહીં શું થશે? પછી મેં વિચાર્યું કે જે થશે તે જોયું જશે. હવે આ રીતે હું અને જીજાજી આપણા પ્રેમને દબાવી તો ન શકીએ. બસ આ જ વિચારતા વિચારતા સવાર થઈ ગઈ. બીજી સવારે મારા ચહેરા પર એક અલગ જ ચમક હતી. તે પછી મારો જીજાજીને જોવાનો અને વાત કરવાનો દૃષ્ટિકોણ બિલકુલ બદલાઈ ગયો. પછીના 6 દિવસો સુધી મેં જીજાજી સાથે ખૂબ મસ્તી અને મજા કરી. તે પછી જ્યારે પણ જીજાજીને મોકો મળતો તેઓ બહાનું બનાવીને અમારા ઘરે આવી જતા અને મારી સાથે હસી મજાક કરતા, પોતાનો સમય વિતાવતા. તો મિત્રો, કેવી લાગી તમને આ વાર્તા? મને કમેન્ટ કરીને જરૂર જણાવો. જો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા.